હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? અગર તમને લાગી રહ્યું છે કે તમે વધારે બધે જગ્યાએ ઇગ્નોર થઈ રહ્યા છો કે તમને ઇમ્પોર્ટન્સ જેવી જોઈએ એવી નથી મળી રહી, તો એના 5 કે 6 મેજર કારણો છે જે હું આજે તમારી સાથે શેર કરીશ. સૌથી પહેલું કારણ એ છે કે તમે હંમેશા બધા માટે અવેલેબલ રહો છો. તમારી બધે જગ્યાએ હાજરી તમે જ્યારે આપો છો ને, તો ત્યારે લોકોને એવી ફિલિંગ આવે છે કે તમારી પાસે કંઈ કામ જ નથી. એટલે આ તમારી ઇમ્પોર્ટન્સ ઓછી થઈ જાય છે ત્યાં. સેકન્ડ, તમે ત્યાં ક્યારે પણ કોઈ વસ્તુ માટે ના નથી પાડતા. તમને એવું લાગે છે કે હું ના પાડીશ તો સામેવાળાને કેવું લાગશે. તમે હેલ્પ કરવાના હિસાબથી કે સારા લાગવાના હિસાબથી તમે ના નથી પાડી શકતા, પણ સામેવાળો એવું નથી સમજી રહ્યો. સામેવાળો શું કરશે ખબર છે? એ તમને મેન્યુપ્યુલેટ કરશે અને ઓકે ઠીક છે, આ તો આપણું કામ કરશે જ. ઓકે, તો એ તમને મેનિપ્યુલેટ કરીને સમજી જશે. હી વિલ ટેક યુ ફોર ગ્રાન્ટેડ. એ તમને હંમેશા એક ઓપ્શનમાં રાખશે. થર્ડ વસ્તુ એ છે કે તમે તમારી પોતાની બાઉન્ડ્રીઝ એટલે પોતાની લિમિટ બધા સાથેની તમે સેટ નથી કરી. તમે અગર કોઈની સાથે ઇન્ટરેક્ટ કરો છો, વાતો કરી રહ્યા છો કે મજાક મસ્તી કરી રહ્યા છો ને, તો તમારી એક બાઉન્ડ્રી સેટ કરી નાખો. કોઈની મજાલ ન હોવી જોઈએ કે આખા મહેફિલમાં કે 4 માણસની દેખતા તમારી મજાક કરી શકે કે તમારી ટીકા કરી શકે કે તમારી ટિપ્પણી કરી શકે. એ બાઉન્ડ્રીઝ તમારે પોતે અને જાતે સેટ કરવી જોઈએ. જ્યારે એ બાઉન્ડ્રીઝ સેટ નથી થતી ને, ત્યારે 4 માણસમાં એ લોકો તમારી ઇજ્જત કાઢી લે છે, તમારા ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને એ લોકોને લાગે છે કે આને તો બધું ચાલશે. ફોર્થ વસ્તુ એવી છે કે તમે બધાને બહુ જલ્દી માફ કરી દો છો. માફ કરવું જોઈએ, માફ કરવા વાળો મહાન હોય છે, પણ 1 વાર 2 વાર 3 વાર જ્યારે એક માણસ એકને એક ભૂલ કરીને માફી માંગીને પાછી એ ભૂલ કરે ને, એનો મતલબ એ તમારો ફાયદો ઉપાડી રહ્યો છે. એને એવું લાગે છે કે આને તો ચલો ને ઠીક છે, સોરી બોલશું એટલે પતી જશે. રોંગ. આ બિહેવિયર ન ચલાવજો, ન ચલાવી લેતા. બહુ ખોટું છે. પાંચમું, તમે છે ને કોઈને પણ છે ને એના એક્સપેક્ટેશનથી વધારે હેલ્પ કરી દો છો કે એના એક્સપેક્ટેશનથી વધારે કામ કરો છો. ફોર એક્ઝામ્પલ, તમને કહેવામાં આવ્યું છે કે આજે 10 રોટલી બનાવીને રાખજો, તો તમે શું કરો કે તમે રોટલી એ કરી નાખો, તમે 2 શાક બનાવી દો અને સાથે દાળ બનાવી દો. અરે ના ના, સારું લાગશે, કોક આવે તો સારું લાગે. તમે બહુ વધુ